અમારી મકુ માટે એક સ્પેશિયલ ગીત કે મુને એકલી મેલીને મારી માં કપડાં ધોવા ગઈ હે મને એકલી મેલીને કપડાં ધોવા ગઈ. અરે આ જુઓ શું દઈ ગઈ રમવામાં, પાવડરનો ડબ્બો સાથે લોશનની ડબ્બી એ રમવા દઈ ગઈ. હે ને? હા સાચી વાત. જ્યાં સુધી ચાલવા શીખશે ત્યાં સુધી તો કેટલી ચડ્ડીઓ તોડી નાખશે. એને મકુ હે સ્ટાઇલ જોવો એને. જાઓ આગળ જાઓ, જાઓ આગળ જાઓ. हाँ जवा दो. हाँ वाह जी वाह, जो जाए गाय गा. इसको ना ऐसे पकड़ना पड़ता है भाई साहब. ए हालो पाचा, ए हालो पाचा. हाँ हाँ અહીંયા બેસો, અહીંયા ક્યાં નથી જવાનું. ચલો ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આપણો ભાઈ અવાજ થોડોક બદલાઈ ગયો છે કેમ કે આપણે થઈ છે શરદી. એકચ્યુઅલી શું ખબર હવે કચ્છમાં ફાવતું નથી. 2-4 દિવસ આપણે બહાર ફરી આવ્યા ને તો થોડીક અસર લાગી ગઈ છે એની. અવાજ બી ચેન્જ છે, શરદી છે. જોઈ ક્યારે શરદી મળશે તો ખબર નહીં. હાલ વાગી રહ્યા છે બપોરના કંઈક 12:30 ને આપણે જમવાનું છે ને જમીને નીકળવાનું છે આપણે ભુજ. તમને ખબર છે થોડાક દિવસ પહેલાં આપણે ગયા હતા કિયા શોરૂમ ગાડી બુક કરવા માટે યોગેશને. તો આજે એની ડિલિવરી છે. આમ તો ડિલિવરીની કેટલા 10-12 દિવસ કીધા હતા. 10-12 દિવસ નહીં વધારે કીધા હતા, કંઈક મહિનો 1.5 મહિનો કીધો હતો, પણ તેમ છતાં જલ્દી મળી ગઈ છે. તો આજે આપણે એ લેવા જવાની છે. તો ચલો પેલું આપણે જમી લઈ અને પછી આપણે નીકળી ભુજ માટે. અને જમવામાં બી વિચાર્યો છે કે આપણે દહીંને રોટલી જ ખાઈ, બીજું કાંઈ ખાવાની ઈચ્છા થતી નથી. અને મકુને ખબર પડી ગઈ મામા હવે જમશે એટલે એનાથી પહેલાં હું જમી લઉં. હે ને મકુ? હા જો એક્સપ્રેસ, મકુ એક્સપ્રેસ. બસ 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 થઈ ગયું હો ને. તો ચલો આપણે જમવાનું લઈ લીધું છે, જેમાં રોટલી ને દહીં છે. બીજું કંઈ ખાવાનું મન નથી તો બસ આ જ લીધું છે. ક્યાં ગઈ? તમે તમારું ખાઓ ને ભાઈ, અમારી થાળીમાં શું કામ નજર નાખો છો? હે જાઓ, ગો બેક. તો મનીષા કે શરદીમાં દહીં ના ખવાય, પણ મને આજે જ ઈચ્છા થઈ છે દહીં ખાવાની. તો હવે જે થશે જોઈ જશે, બાકી દહીં ને રોટલી ખાવાની છે. અને આ દૂર રહે ને એટલા જ માટે હું અહીંયા બેઠો હતો, નહીં તો મને ખબર હે મને જમવા નહીં દે ઠીક તો એક્સચેન્જ કરશું આપણે જમવાનું પાપુ. એના જમવામાં કાંઈ નહીં હોય, કાંદે નહીં હોય, ગોળે નહીં હોય, મીઠું નહીં હોય. તો તમે શીરો ખાઓ. तो चलो अपना जमण हो चुका है, अभी निकलते हैं भूज के लिए. અને લગભગ બસમાં જવાનું હશે, જવાનું બસમાં અને આવવાનું નવી ગાડીમાં. ચલો નીકળી. ટાટા મક્કુ. બાય મક્કુ, બાય કરો. ટાટા. હા એમ ટાટા કરો, ટાટા. હા એમ ટાટા. બાય. તો આપણે ભુજ પહોંચ્યા છીએ અને સૌથી પહેલાં આપણે આવ્યા છીએ મેહુલભાઈના વર્કશોપે, કેમ કે મેહુલભાઈ આપણી સાથે ચાલશે. ને આપણી સાથે બીજું કોણ આવ્યું છે જો તમે? પરેશભાઈ આવ્યા છે. પરેશભાઈ કોણ છે? યોગેશ છે ને એમના બિઝનેસ ફ્રેન્ડ છે. મારી સાથે કેક ખાવા આવે છે સ્પેશિયલ. તો જો શોરૂમ જવાથી પહેલાં ચા આવી છે તો આપણે ચા પી. તો આપણી ચા પીવાઈ ગઈ છે અને હવે આપણે જઈએ શોરૂમ તરફ. તો આપણે આવી ગયા છીએ કિયા શોરૂમ. અને ભાઈ એટલી વાર આપણે આ શોરૂમમાં આવ્યા છીએ ને હવે ઘર જેવા સંબંધ થઈ ગયા છે. ને આ લાસ્ટ ટાઈમ છે, હવે આપણે નથી આવવાનું. અને કોઈ બીજો ગાડી લેશે તો આવશું, ત્યાં સુધી નથી આવવાનું. તો આ સાઈડ છે સેલ્ટોસ ને સાયરોસ, પણ આ સાઈડ છે આપણી ગાડી. કપડાથી ઢંકાયેલી છે. થોડી જ વારમાં આપણે કપડું ઊંચું કરીને જોવાનું છે કે આપણી ગાડી કેવી લાગે છે. તો જો ફાઇનલ ડોક્યુમેન્ટ્સ ચેક થાય છે. આપણે શું કરવા હા અમે લોકો કેક ખાવાઈએ. 10 લાખ રૂપિયાની કેક હોય. જિંદગીમાં કદી નથી જોઈ એટલી મોંઘી કેક આજે મળવાની છે. ગાડીમાં ઇન્ટરેસ્ટ નથી ગયા અમને તો કેકમાં ઇન્ટરેસ્ટ. તો જો ફાઇનલ મોમેન્ટ આવી ગઈ છે. હવે ગાડીનું કપડું આપણે ઉપાડવાનું છે અને સોંગ ચેન્જ થઈ ગયા. જો તમારા સેલિબ્રેશનના સોંગ વાગવા લાગી ગયા છે. તો જો ફાઇનલી ગાડી અનવીલ થઈ ગઈ છે. ફટાકડા બી ફૂટ્યા છે અને અહીંયા રેબિન બી લગાડી છે. વાહ વાહ, લાઇટો ચાલુ છે. શું જબરદસ્ત દેખાય હો ને ગાડી. જો અહીંયા બી ફ્લાવર લગાડેલા છે બંને. તો
ગાડીની ઇન્ફોર્મેશન ચાલુ છે. તો ગાડી અનવીલ સમયે એક રીલ બનાવવાની હતી, જે રીલ બની ગઈ છે. હવે ફોટોસ ક્લિક કરવાના છે. તો જો આપણે તો આમાં ઇન્ટરેસ્ટ છે ભાઈ. આ મારું અને આ બ્લેકમાં શું હોય જો, એ તારું જો તો શું હોય બ્લેકમાં. એ યાર ખુલતા બી નથી આવડતું યાર. શું ગાડી લેશું આપણે? એ એક્સેસરીઝ લાગેરી. અરે આ કપ એક એક લઈ લે. 4 કપ દીધા જો સાથે. વ્હાઈટ બ્લેક. હા હા કિયા. કેક ક્યાં કેક? કેક ગાડીવાળા નહીં દેની. તો આપણે કેક નથી મળી, આ સેલિબ્રેશન મળી છે, કેડબરી સેલિબ્રેશન. આનાથી ચલાવી લેશું. તો જો ગાડી શોરૂમના બહાર આવી ગઈ છે. હવે શું કામ છે? નંબર પ્લેટ લગાડવાની છે. નંબર પ્લેટ લાગી જશે એટલે પછી આપણે અહીંયાથી નીકળશું. તો ચાલો ફાઇનલી ગાડી આવી ગઈ છે અને નંબર પ્લેટ આગળ લાગી ગઈ છે. હવે બસ આપણે અહીંયાથી નીકળવાનું છે વિરાણી. અમારા આ ભાઈ સાથે નથી ચાલતા. સોરી ભાઈ, કેક ના મળી એટલામાં. કેડબરીથી કામ ચલાવી કાંઈક કરશું હે ને. ચલો હાર્દિકભાઈ મળી હોય ને ક્યારેક. તો ચલો આપણે નવી ગાડીમાં બેસી. કેવું લાગે રહ્યું? મજા આવી? તો ચલો આપણે નીકળીએ છીએ ભુજથી વિરાણી તરફ. અને ભાઈ નવી ગાડી હે ને તો થોડુંક ધ્યાનથી ચલાવવી પડશે ગાડી. ધીમે ધીમે જવું પડશે વિરાણી. જલ્દી ખોલ જલ્દી. ગાડી જલ્દી ખોલી ગઈ તો પછી આપણે આ ખોલવું પડશે ને યાર. જેમ છે કે? અરે યાર એક કામ કર, આ મારી આ તારી. એજુ એક 5 સ્ટાર લઈ લેજો.